હેલો વિદ્યાર્થી મિત્રો, શ્રી પંચતીર્થ વિદ્યાલય સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા પ્રસારિત અમારી યુટ્યુબ ચેનલ પંચતીર્થ સાયન્સમાં ધોરણ 11 અને 12 સાયન્સના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પંચતીર્થ સાયન્સને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુ અપડેટ માટે બેલ આઇકન પર ક્લિક કરો. થેન્ક યુ સો મચ. ગુડ મોર્નિંગ બાળકો. પ્રકરણ નંબર 5 વિકલન, સાતત્ય અને વિકલન. સાતત્ય અને વિકલનમાં આપણે સાતત્યના દાખલા જોયા. હવે સંયોજિત વિધેયનું વિકલન કઈ રીતે થાય એના દાખલા આપણે જોતા હતા. એમાંનો આપણે યોગ્ય પ્રદેશ પર વ્યાખ્યાયિત અહીં સુધીના દાખલા નંબર 4 સુધી આપણે ગણી ગયા હતા. બધાને યાદ હશે કે sin ક્યુબ x cos raised to 5x સુધીના. હવે દાખલા નંબર 4 જુઓ. દાખલા નંબર 4 cos sin sec 2x plus 3. તો એનું વિકલન કરવાનું. તો અહીંયા મેં લખ્યું છે, જુઓ, જમણી બાજુ ડાબી બાજુથી જમણી બાજુ વિધેયનું વિકલિત મેળવતા રહેવું. એનો અર્થ શું થયો કે પહેલા કોસનું લેવાનું. આ અંદરનું વિધેય કહેવાય. એક શબ્દ યાદ રાખો, આખું કળંક કન્ટિન્યુ અંદરનું વિધેય. તો કોસનું વિધેય માઇનસ સાઇન, અંદર જે ભાગ છે તે તેમનો તેમ મૂકવાનો. સાઇન સેક 2x plus 3 ને અડવાનું નહીં આપણે. પછી d by dx આવી રીતે શરૂઆતમાં ક્રમશઃ લખવાનું. પછી સાઇનનું લીધું. શું આવ્યું? સાઇનનું વિકલન. આ સાઇનનું વિકલન લીધું જે નીચે આવશે. એ દરમિયાન મિત્રો યાદ રાખવાનું કે માઇનસ સાઇન સેક 2x plus 3 એમના એમ મૂકવાના. સાઇનનું વિકલન થશે કોસ. પછી કોનું લેવાનું? સેકનું લેવાનું. ક્રમશઃ જશો તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. જ્યારે ઘાત હોય ત્યારે ધ્યાન રાખવાનું. આમાં તમે એક પછી એક ડાબી બાજુથી જમણી બાજુ વિકલન કરતા જાઓ. જ્યારે બહારના વિધેયનું વિકલન કરો ત્યારે અંદરનું વિધેય એમનું એમ મૂકતા જવાનું. તો પછી સેકનું લીધું તો સેક x into 10x. sec x એટલે 2x plus 3x ની જગ્યાએ, એટલે sec 2x plus 3 into 10 2x plus 3 into 2. તો આ તમારો ફાઇનલ જવાબ નીચે આવી ગયો. -2 sin sec -2 sin sec sin sec 2x plus 3 પહેલો કૌંસ પૂરો. પછી cos sec 2x plus 3 બીજું. પછી sec x નું લીધું. sec x નું આવ્યું sec x into 10x અને 2x નું 2 જે આપણે આગળ. હવે દાખલા નંબર 5. દાખલા નંબર 5 y બરાબર sec cot x cube minus x plus 2 છે. તો એનું વિકલન કરીએ તો dy by dx બરાબર d by dx of sec cot x cube minus x plus 2. તો પહેલા sec x નું વિકલન sec x into 10x. આ આખો ભાગ x ની જગ્યાએ થઈ જાય એટલે sec x 10x. પણ x ની જગ્યાએ શું લખવાનું બાળકો? cot x cube minus x plus 2. એ જ રીતે sec નું થઈ ગયું. પછી હવે અંદર નાનું લેવાનું cot. ક્રમશઃ પહેલા sec નું લો ત્યારે આ એમના એમ મૂકી દેવાના જેની તે સ્થિતિમાં. એનું વિકલન લીધા પછી cot નું લેવાનું. cot નું લેતા હોઈએ ત્યારે આ એમના એમ જો અહીંયા મૂક્યા છે મેં. એ જ રીતે આ આખું સંકલન વિકલનની પ્રક્રિયા ચાલતી હોય ત્યારે આ બધા સ્ટેપ એમના એમ મૂકતા જવાના. sec cot x cube minus x plus 2 10
cosec square x cube minus x plus 2 પછી d by dx of x cube minus x plus 2 છેલ્લું લાસ્ટ. તો જવાબ એનો આવ્યો sec માઇનસ ચિહ્ન ક્યાંથી આવ્યું બાળકો? આજે કોસેક નું તમે વિકલન કર્યું ને એનું માઇનસ કોસેક સ્ક્વેર એક્સ થાય એટલે માઇનસ આપણે સૌથી આગળ મૂકી દીધું છે. એટલે માઇનસ સેક કોટ એક્સ ક્યુબ માઇનસ એક્સ પ્લસ 2 10 કોટ એક્સ ક્યુબ માઇનસ એક્સ પ્લસ 2 into cosec square x cube minus x plus 2 ને x cube minus x નું 3x square minus 1. હવે આપણી પાસે નિત્યસમ છે. હવે આને બે રીતે વિકલન થાય. ડાબી બાજુનું વિકલન થશે 3 cos 3x, ડાબી બાજુનું વિકલન થશે 3 cos 3x અને જમણી બાજુનું પણ વિકલન એ જ થશે. એ બંને આપણે જોઈએ કે શું થાય છે. તો પહેલા ડાબી બાજુનું cos 3x d by dx of 3x, જમણી બાજુનું વિકલન લીધું એટલે 3 cos x. ચેક કરીએ છીએ કે sin 3x નું વિકલન 3 cos 3x આવે તો એને સૂત્રમાં મૂક્યા પછી વિકલન કરીએ તો શું થાય છે? બરાબર છે. તો પહેલા sin નું cos x minus 4 into 3 sin square x sin cube x નું વિકલન કર્યું બાળકો. sin cube x નું વિકલન 3 sin square x મૂક્યું અને પછી sin x નું વિકલન નીચે cos x મૂક્યું. હવે રકમમાં ક્યાંય ડાબી બાજુ ક્યાંય sin square x ની જરૂર નથી તો એની જગ્યાએ નિત્યસમ મૂક્યું 1 minus cos square x. તો એનું સાદુરૂપ આપ્યું તો 3 cos x minus 12 cos x plus 12 cos cube x. તો 12 cos cube x minus 9 cos x એટલે 3 કોમન કાઢ્યા એટલે પાછું સૂત્ર આવી ગયું. એટલે એનો કહેવાનો મતલબ આપણું કે બંને બાજુ વિકલિત સરખા આવે. એટલે આનો અર્થ આપણે શું સમજવાનો બાળકો કે તમે આપણે જો આનું સૂત્ર જાણતા હોઈએ તો sin 3x મૂકી દઈએ તો આપણને સીધો આ જવાબ મળી જાય. આટલી બધી લાંબી પ્રોસિજર કરવી પડે નહીં. જો 4 cos cube x દાખલા તરીકે હું બીજું ઉદાહરણ આપું, તમને લખેલું નથી. 4 cos cube x અહીંયા આપ્યા હોય 4 cos cube x minus 3 cos x તો cos 3x લખી દેવાના ડાયરેક્ટ ને એનો જવાબ આવે minus 3 sin 3x. એનો જવાબ કયો આવે બાળકો? minus 3 sin 3x. એના હવે સાતમો ઘાતાંકના નિયમનો ઉપયોગ. અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ નીચે છેક અહીંયા જુઓ હું કર્સર લઈ જઉં છું ત્યાં ઉકેલ આ લખ્યું ને દાખલા નંબર 7 2x plus 3 raised to m 3x plus 2 raised to n એનું આપણે વિકલન કરવાનું છે. તો ગુણાકારનો નિયમ વાપરવાનો 2x plus 3 ની m ઘાત into 3x plus 2 ની m ઘાત. તો 2x plus 3 ની m ઘાત into d by dx of 3x plus 2 ની n ઘાત રાઈટ વત્તા 3x plus 2m raised to n m ના m d by dx of 2x plus 3 ની m ઘાત. અહીંયા આપણે ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરીશું. x raised to n નું વિકલન nx raised to n minus 1 તો એની પહેલા 2x plus 3 raised to m ના m મૂક્યા રાઈટ. પછી શું કર્યું આપણે 3x plus 2 raised to n નું વિકલન કર્યું તો એ આવ્યું nx raised to n minus 1 એટલે n into
3x plus 2 raised to n minus 1 into d by dx of 3x plus 2 plus 3x plus 2 ની n ઘાત અહીંયા જોઈશું આપણે 3x plus 2 ની n ઘાત into આનું વિકલન m 2x plus 3 raised to m minus n into d by dx of 2x plus 3. પછી હવે અહીંયા વિકલન પૂરું થઈ ગયું n 2x plus 3 ની m ઘાત 3x plus 2 ની n minus 1 ઘાત into 3 plus m 3x plus 2 ની n ઘાત ગુણ્યા 2x plus 3 raised to m minus 1 into 2 2x plus 3 નું આપણે 2 લખ્યું બંનેમાંથી જો એક આ 2x plus 3 ની m minus 1 ઘાત અને 3x plus 2 ની n minus 1 ઘાત કોમન કાઢે તો અંદર રહેશે 3n તો ખરા જ પણ અહીંયા 2x plus ની m minus 1 કાઢવું હોય તો અહીંયા ઉપર લખી શકીએ m minus 1 plus 1 m minus 1 બહાર નીકળ્યા એટલે અંદર તમારી પાસે આવું પદ આવે રાઈટ એ જ રીતે અહીંયા પણ n minus 1 કરવા માટે 3x plus 2 ની n minus 1 plus n ઘાત એટલે બાકી રહ્યા ત્યાં 2m into 3x plus 2 આ તમારો ફાઇનલ જવાબ થઈ ગયો કે 3x plus 2 તમે આમ પણ રાખી શકો જરૂરી નથી આવું સાદુરૂપ આપવું પણ આપો તો બને ત્યાં સુધી કોઈ પણ દાખલામાં પૂરેપૂરું સાદુરૂપ આપીએ તો આપણને આગળ ઉપર માર્કમાં ફાયદો રહે તો છેલ્લો જવાબ આ થયો 3x plus 2 raised to n minus 1 2x plus 3 raised to m minus 1 બીજા કૌંસમાં 6nx plus 9x plus 6mx plus 4m કેટલા બધા સંયોજિત વિધેયના વિકલિતના દાખલા આપી દીધા એટલા માટે આપ્યા છે આટલા બધા ઉદાહરણ કે તમને આગળ ઉપર બહુ જ જરૂરી છે સંયોજિત વિધેયનું વિકલન સંયોજિત વિધેયનું વિકલન આપણે બધી જ જગ્યાએ ઉપયોગ કરીશું પ્રતિવિધેયના વિકલિતમાં પણ ઉપયોગ કરીશું ગુણ વિધેયનું વિકલન કરશું ત્યારે પણ આપણે આનો ઉપયોગ કરીશું એટલે આના વિકલનનો આપણે ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરતા હોઈએ છીએ એટલા માટે વધારે ઉદાહરણ આપ્યા છે તમને હવે sin raised to n x minus cos raised to nx તો d by dx of sin raised to nx cos raised to nx દરેકને અલગ અલગ વિકલન આપ્યું પહેલા અહીંયા જુઓ છેલ્લી લીટીમાં અહીંયા જુઓ હવે cos raised to nx sin d by dx of sin raised to nx minus d by dx of cos raised to nx तो n sin n raised to n minus 1 x d by dx of sin x આનો અર્થ એવો સમજવાનો કે sin x ની n ઘાત આનો અર્થ એવો સમજવાનો કે cos x ની n ઘાત તો એના x raised to n ના નિયમનો ઉપયોગ આવે તો n sin x raised to n minus 1 x પછી d by dx of cos x minus cos x raised to n એટલે n cos x ની n minus 1 ઘાત એટલે n cos x ની n minus 1 ઘાત into x into d by dx of cos x તો n sin raised to n minus 1 into x રહી ગયો છે લખી નાખજો cos x વત્તા n cos raised to n minus 1 into x into sin x પછી આ સાદુરૂપ આપી દીધું
n કોમન નીકળે છે બંનેમાંથી, એટલે ખાલી n જ કોમન કાઢ્યો, બીજું કાંઈ કોમન કાઢ્યું નહીં. હજુ કાઢવું હોય તો કાઢી શકાય. sin raised to n minus 1 પણ કંઈ કાઢવાની જરૂર નથી, હવે ચાલશે. પછી sin cube x cos cube x આગળ આપણે ગણ્યો તો દાખલો આવો, તમને ખબર હોય. આને બે રીતે ગણી શકાય. પહેલી રીત ગુણાકારના નિયમથી sin cube x cos cube x નું વિકલન કરવાનું છે. તો sin cube x into d by dx of cos cube x plus cos cube x into d by dx of sin cube x. sin raised to nx નું કર્યું ને મિત્રો આપણે આગળ, જે રીતે sin raised to nx નું કર્યું એ જ રીતે અહીંયા sin cube x નું કરવાનું. પહેલા cos cube x નું લખ્યું છે તો cos cube x નું કરવાનું. તો 3 cos square x sin cube x એમ અહીંયા ગુણાકારનો નિયમ 11મા ધોરણનો d by dx of uv બરાબર u d by dv by dx વત્તા v du by dx. પહેલા વિધેય એમનું એમ, બીજા વિધેયનું વિકલન વત્તા બીજું વિધેય એમનું એમ, પ્રથમ વિધેયનું વિકલન. રાઈટ? સમજણ પડતી જશે તમને, કારણ કે આના લગભગ 50 દાખલા તો મેં બતાવી દીધા તમને. sin cube x એમના એમ 3 cos square x d by dx of cos x plus cos cube x એમના એમ 3 sin square x into d by dx of cos x. cos x નું માઇનસ sin x અહીંયા જુઓ, હવે આ રહ્યું -3 sin cube x, કારણ કે cos x નું વિકલન -sin x, માઇનસ sin અહીંયા નહીં મૂકતા આપણે આગળ લઈ લીધી, વત્તા 3 cos cube x sin square x into cos x. તો અહીંયા દેખાય છે કોમન નીકળે છે શું? અહીંયા sin ની 4 ઘાત થઈ જાય, અહીંયા cos ની 4 ઘાત થઈ જાય. તો 3 cos square x sin square x કોમન કાઢ્યા તો અહીંયા શું થઈ જાય? 3 બહાર આવ્યા, sin square x બહાર આવે, અહીંથી cos square x બહાર આવે એટલે અહીંયા cos square x રહ્યા, માઇનસ sin square x એટલે cos 2x. ફરી આને 4 વડે ગુણી 4 વડે ભાગ્યા એટલે 2 sin x cos x બ્રેકેટમાં થાય 2 sin x cos x એટલે sin 2x નો વર્ગ. રાઈટ? sin 2x નો વર્ગ એટલે sin square 2x. આ એનો જવાબ થયો. રાઈટ? હવે આની બીજી રીત એવી છે કે આને તમે 8 વડે ગુણી અને 8 વડે ભાગો એટલે sin cube 2x નું સૂત્ર આવે, sin cube 2x નું. કેવી રીતે ખબર પડી? કારણ કે આનો sin x cos x નો ઘન થાય. લખેલું નથી, હું એમને એમ જ બોલી રહ્યો છું. થોડુંક તમારે પણ વિચારવું પડે કે ડાયરેક્ટ મેથડથી કઈ રીતે ગણી શકાય. તો 3 વડે ગુણીને, કારણ કે અહીંયા x છે એટલે અહીંયા ન થાય, ધ્યાન રાખજો, નીચે ન થાય, અહીંયા જ થાય. 8 વડે ગુણી અંદર 8 વડે ભાગ્યા, 8 વડે અંદર ગુણ્યા, બહાર 1/8 એટલે 2 sin x cos x નો ઘન એટલે sin 2x નો ઘન એટલે sin cube 2x થાય. પછી sin cube 2x નું સીધું 3 sin square 2x into cos 2x અને 2x નો 2 એટલે 3 into 2/8 એટલે સીધો જવાબ આવ્યો. આટલી બધી ભાંજગડ કરવાની ના હોય, પણ આ તો શરૂઆત છે એટલે આપણે સમજીએ છીએ કે આવું કરીએ તો શું થાય. એટલે ક્યારેક આવા ડાયરેક્ટ સૂત્ર વાપરીને પણ તમે આવા દાખલા ગણી શકો, એ તમારે સતત ધ્યાન રાખવાનું. સાહેબ બોલે તો જ અમે ગણી શકીએ એવું નહીં, તમારે તમારી બુદ્ધિનો પણ થોડો ઉપયોગ કરવાનો. એક દાખલો એક રીતે ન થાય, ઘણી બધી રીતે થતો હોય, પણ બધી રીતો લખવા જઈએ તો આપણે આ ચેપ્ટર પૂરું જ ન થાય. બરાબર? પણ આ ટોપિકના એટલા બધા દાખલા ઘણા બધા એટલા માટે આપ્યા છે
કે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે પોઈન્ટ. હવે ઉપર સાઇન ક્યુબ એક્સ કોસ ક્યુબ એક્સ કર્યું, પણ અહીંયા ઉપર કર્યું એવું ન થાય. અહીંયા આપણે અલગ અલગ જ લેવું પડે. કેમ અલગ અલગ લેવું પડે મિત્રો? કારણ કે અહીંયા 4x - 1 છે અને અહીંયા 2x + 3 છે. એટલે આગળના દાખલામાં જે પ્રમાણે વિચાર્યું એ રીતે આ દાખલામાં વિચારી શકાય નહીં આપણાથી. તો એનું વિકલન શરૂ કરીએ. તો સાઇન ક્યુબ એક્સ, સાઇન ક્યુબ કોસ 4x, કોસ ક્યુબ 2x + 3, સાઇન ક્યુબ 4x - 1, કોસ ક્યુબ 2x + 3. તો પહેલું વિધેય એમનું એમ મૂકી દીધું, સાઇન ક્યુબ 4x - 1. બીજા વિધેયનું વિકલન. બરાબર ધ્યાન રાખો, અહીંયા પણ ગુણાકારનો નિયમ, આપણે જે 11મા ધોરણમાં ગુણાકારનો નિયમ ભણી ગયા એ જ નિયમનો ઉપયોગ અહીંયા પણ થશે. પછી બીજું વિધેય એમનું એમ, પ્રથમ વિધેયનું વિકલન. તો સાઇન ક્યુબ 4x - 1 એમના એમ, 3 cos સ્ક્વેર 2x - 1, 3 આગળ. હવે કઈ બહુ બતાવવાની જરૂર નથી, મારે તમને ખબર પડી જશે. પછી કોસ નું લેવાનું, કોસ ક્યુબ 2x - 1 એમના એમ, કોસ ક્યુબ 2x - 1 એમના એમ. અહીંયા સાઇન નું ક્યુબ છે એટલે 3 sin સ્ક્વેર 4x - 1, પછી sin 4x - 1. તો 3 sin સ્ક્વેર 4x - 3 sin ક્યુબ. ક્યુબ કેમ થયા? એ તો છે જ. 3 cos સ્ક્વેર 2x - +3 -2 sin 2x + 3. પછી પાછું અહીંયા વધારાનું 2x + 3 નું થાય, પ્લસ 3 cos ક્યુબ 2x + 3 sin સ્ક્વેર નું, sin ક્યુબ નું 3 આગળ મૂકી દીધા, 3 sin સ્ક્વેર 4x - 1. પછી અહીંયા લખ્યું છે sin નું વિકલન, cos 4x - 1 અને પછી 4x - 1 નું 4. તો આ એનો જવાબ થઈ ગયો. જોઈ લો, હું બોલતો નથી, તમે સમજી શકો છો. હવે ધ્યાન રાખો, મેં તમને કહ્યું હતું કે લઘુગણકના નિયમોનો પણ ઉપયોગ આવવાનો છે. હવે જ્યારે જ્યારે પણ આધારમાં ઈ ન હોય તો log x નું વિકલન 1/x ન થાય. એના માટે મેં અહીંયા ઉદાહરણ આપ્યું છે નંબર 1. જો અહીંયા y બરાબર y બરાબર log x² + 1 આધારમાં 3. હવે આ નિયમ યાદ રાખો કે આધારમાં જો 3 હોય તો log x નું વિકલન 1/x ન થાય. તો અહીંયા પહેલું કામ આપણે આધાર પરિવર્તન, આ MCQ નો ગુજકેટ અને બોર્ડના MCQ નો દાખલો છે. y બરાબર log x² + 1 આધારમાં 3. તો y બરાબર રકમ લખી પહેલા આધાર પરિવર્તન. હવે જ્યારે ઈ ના લખવું ત્યારે ઈ ત્યાં સમજી લેવાનું. ઈ ના આધારમાં આપણે આધાર વાળો બંનેમાં ઈ નો આધાર લઈ અને આધાર પરિવર્તનનો નિયમ વાપરો. તો log x² + 1 છેદમાં log 3 બેઝ e. હવે આનું વિકલન કરાય. સમજણ પડી? હવે આનું વિકલન કરાય. ત્યાં સુધી જો આધાર જો 3 હોય તો તમે આનો જો જવાબ લખો કે log 3x 1/x² + 2 તો એ ખોટું છે.
એટલે આધાર પરિવર્તન કર્યું. 1/log3 બેઝ એ અચલ છે એટલે એને એમના એમ રાખ્યા. log x નું વિકલન 1/x, પાછો નિયમ તો એના એ જ રહેશે બધા મિત્રો, 1/x² + 1 અને પછી x² + 1 નું 2x, એટલે આ આપણો જવાબ થયો. રાઉન્ડ અપ કરી રાખો નંબર 1 ને. આધાર પરિવર્તન વગર આ ટાઈપનું વિકલન થાય નહીં. અહીંયા આધાર 3 હોય કે કોઈ બી હોય, અહીંયા આધાર ઈ હોવો જોઈએ. જો ઈ ન હોય તો તમારે ને મારે બધાએ એનું આધાર પરિવર્તન કરીને વિકલિત શોધવો પડે, અધરવાઇઝ વિકલિત મળી શકે નહીં, એ ધ્યાન રાખો. પછી આ બીજો નિયમ મેં આધાર પરિવર્તનનો જ લીધો. બીજો નિયમ મેં આધાર પરિવર્તનનો લીધો. રકમ લખી રાખો મિત્રો, તમારી જાતે પ્રયત્ન કરજો. 1/2 આગળ લઈ લેવાના અને પછી કરવાના. પછી આ પણ એક ખાસ સમજવા જેવો છે, આને પણ ઇમ્પોર્ટન્ટ છે. રાઉન્ડ અપ 2 અને 3 ને બંનેને મેં રાઉન્ડ અપ કર્યા છે. આ MCQ અને બોર્ડ MCQ, બોર્ડ MCQ અને ગુજકેટ બંનેમાં આ ટાઈપના દાખલા 101% પૂછાય છે, ધ્યાન રાખજો. તો D/2 પહેલો મેં તમને હોમવર્કમાં આપી દીધો, કારણ કે અમે ઉપર કર્યો ને મિત્રો, આ રીતે જ કરવાનું. એટલે 1/2 હું બોલું છું, કોઈને ખબર ના પડતી તો ફરી બોલી જાઉં. √x એટલે 1/2 આગળ, 1/2 log x બેઝ e છેદમાં log 3 બેઝ e, એટલે એનો જવાબ આવશે 1/2 x log 3 બેઝ e. ઓકે, સમજણ પડી ગઈ હશે હવે તમને, એવું હું સમજુ છું, અને પડવી જ જોઈએ સમજણ, કારણ કે આટલા બધા ઉદાહરણ તમને ક્યાંય મળશે નહીં, આપણી બુકમાં પણ નથી આપ્યા. હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. નંબર 3 ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. e⁻³ log x છે. હવે અહીંયા જમણી બાજુ જુઓ તમે, આ લઘુગણકનું પ્રમેય છે. તમને મેં સમજાવ્યું હતું બીજા કે ત્રીજા લેક્ચરમાં કે a⁻log x બેઝ a હોય, a⁻log x બેઝ a હોય તો ડાયરેક્ટ x લખાય. મિત્રો તમને રિક્વેસ્ટ છે, આ ટાઈપના દાખલા પૂછાયા જ છે અને MCQમાં હોય જ છે. તો આમાં શું કરવાનું, પહેલા આપણે માઇનસ ઘાત છે ને એને x ની ઘાતમાં લઈ જવાની 3 સાથે. તો d/dx of e⁻log x⁻³ બેઝ e થઈ. દેખાય છે? હવે અહીંયા હું a ની જગ્યાએ e મૂકું તો e⁻log x³ બેઝ e થયા, એટલે સીધા x⁻³ આવી ગયા, એટલે -3x⁻⁴ સીધો જવાબ થઈ ગયો મિત્રો. રાઈટ, -3x⁻⁴ એનો જવાબ થઈ ગયો. રાઈટ. હવે બીજું પણ મેં ઉદાહરણ આપ્યું છે, સેમ 3² log x² + 1. નિયમ જે ઉપર જે દાખલો ગણ્યો, દાખલા નંબર 3, 2 અને 3 બે આધાર, 1 અને 2 આધાર પરિવર્તનના છે. 3 અને 4 લઘુગુણકના પ્રમેયનો ઉપયોગ છે. પ્રમેય એટલે તમારું આ પ્રમેય, a⁻log x બેઝ a બરાબર x. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આગળ 2 હતા, 2 ને હું ક્યાં લઈ ગયો, અહીંયા પણ બધા લોગના જ નિયમો છે. log x⁻n બરાબર n log x, તો 3 x² + 1 નો સ્ક્વેર અને આધારમાં 3. તો નિયમનો ઉપયોગ થઈ ગયો પાછો. આ x ની જગ્યાએ
એક્સ સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર છે. એક્સ સ્ક્વેર ની જગ્યાએ એક્સ સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર છે. દેખાય છે? મને દેખાય છે, તમને પણ દેખાતું જ હોવું જોઈએ. તો એક્સ સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર, એનું વિકલન કરવાનું. પાછું સંયોજિત વિધેય તો આપણા લમણે લખાયેલું જ છે. તમારે મારે સંયોજિત વિધેયને તો 1 મિનિટ પણ ભૂલી શકાય તેમ નથી. તો પેલા ઘાતનું 2x સ્ક્વેર પ્લસ 1 રેઝ ટુ 2 માઇનસ 1 અહીંયા જોવાનું છે, બરાબર છે. પછી એક્સ સ્ક્વેર પ્લસ 1 નું લીધું એટલે તમારી પાસે શું આવ્યું? 4x સ્ક્વેર પ્લસ 1 ઇન્ટુ એક્સ. આ આપણો જવાબ થયો. પછી મેં દાખલા તમને હોમવર્ક માટે આપ્યા છે 5 અને 6 લખી રાખો મિત્રો, તમે જાતે ગણજો. 1 થી 6 મોસ્ટ એસેન્શિયલ દાખલા છે. પહેલો, બીજો અને ત્રીજો આધાર પરિવર્તનના હતા. છઠ્ઠો પણ આધાર પરિવર્તનનો છે. અને 3, 4 અને 5 આ બંને આ સૂત્રના ઉપયોગના દાખલા છે. એટલે તમે બધા જ હોશિયાર છો બાળકો, બરાબર છે. તો જ તમને આ બધું આવડે, નહીં તો ખાલી આવડે નહીં. હવે this is also important. y બરાબર રૂટમાં 1 માઇનસ સાઇન 2x. x ની કિંમત 0 થી π/4 માં આવે. x ની કિંમત ક્યાં લેવાની? 0 થી π/4 માં. તો સૌથી પહેલા નિત્યસમ વાપર્યું. 1 ની જગ્યાએ sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x મૂક્યા. sin 2x ની જગ્યાએ 2 sin x cos x. તો માનાંકમાં શું આવી ગયા? વર્ગમૂળ લો ને ગમે ત્યારે પણ બાળકો, ત્યારે એ વર્ગમૂળને આપણે માનાંકમાં લખવાનું ભૂલવાનું નહીં. એ વર્ગમૂળને આપણે માનાંકમાં જ લખવાનું. તો માનાંકમાં sin x માઇનસ cos x. હવે પ્રોબ્લેમ શું છે કે અહીંયા 0 થી π/4 છે. આ ઇમ્પોર્ટન્ટ, આ જે પોઈન્ટ લખ્યો ને, આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આને જો તમે સાઈડ ટ્રેક કરશો તો આ દાખલાનો જવાબ ખોટો પડશે તમારો. તમે સ્પેશિયલ એકમ વર્તુળ દોર્યું છે. p π/4 આગળ cos x અને sin x ની બંને કિંમતો સરખી થાય. cos π/4 1/√2, sin π/4 પણ 1/√2 થાય. એટલે p π/4 આગળ cos π/4 બરાબર sin π/4. હવે 0 થી π/4 સુધી જાઓ તો અહીંયા 1 છે અને આ 0 છે. એટલે અહીંયા cos x ની કિંમત 1 છે અને અહીંયા cos x ની 0 છે. એનો અર્થ શું થયો? cos x એ sin x કરતા વધારે છે. એટલે cos x ગ્રેટર ધેન cos x માઇનસ sin x ગ્રેટર ધેન 0 થયા. તો આ માનાંક છોડો, આ માનાંકને આપણે દૂર કરીએ તો cos x માઇનસ sin x લખાય. પછી એનું વિકલન થાય. dy/dx બરાબર, પછી તો તમને રૂટીન આપણે જે કરીએ છીએ તે જ cos x માઇનસ sin x માઇનસ cos x એનો જવાબ થયો. પણ નીચે મેં પાછું બીજું લખ્યું છે તરત જ. નંબર 8 એની શરત મેં આ લખી છે. શરત બદલાય ને મિત્રો, એટલે આખો તમારો દાખલાની રીત જ બદલાઈ જાય. શરત બદલાય એટલે દાખલો તમારો ટોટલી બંધ થઈ જાય. રીત આખી બદલાઈ જાય. બંધ થઈ જાય એટલે રીત બદલાઈ જાય બાળકો. તો પાછી રીત એની એ જ આવશે, 1 માઇનસ sin x. નિત્યસમ મૂક્યું નથી, એ અહીંયા સમજેબલ છે, સમજી શકાય એવું છે. મારું અંગ્રેજી તમે કોઈ બોલતા નહીં તો ઘેર બધા લડશે તમને. સમજેબલ નહીં બોલતા તમે. તો માનાંકમાં sin x માઇનસ cos x આવ્યા. હવે π/4 થી π જુઓ અહીંયા.
π/4 થી પાઈ તરફ જાઓ તો sin x ગ્રેટર ધેન cos x આવે. એનો અર્થ કે માનાંકને દૂર કરો તો y બરાબર sin x માઇનસ cos x આવે. sin x નું વિકલન cos x અને cos x નું માઇનસ sin x એટલે જવાબ તમારો આ થાય. જોઈ લો બંનેના જવાબમાં અને x બરાબર π/4 આગળ વિધેય વ્યાખ્યાયિત નથી, કારણ કે π/4 આગળ આનો જવાબ 0 થઈ જાય, એટલે ધ્યાન રાખવાનું. આજે આપણે અહીં સુધી વિકલન લઈશું, પછી આગળ આપણે જોઈશું બીજા દાખલા, આના જેટલા શક્ય હોય એટલા વધારે દાખલા જોઈશું, અને પછીથી ગુડ વિધેયનું વિકલન કઈ રીતે થાય એનો આપણે આગળ ઉપર વિચાર કરીશું મિત્રો. એટલે અહીંયા આપણે આ લેક્ચરને વિરામ આપીશું અને ફરી પાર્ટ નંબર 6 માટે ફરી વિકલન માટે આપણે મળીશું. ત્યાં સુધી આપણે આ વિકલનને અહીંયા સુધી વિરામ આપવાનું કામ કરીશું. રાઈટ, નેક્સ્ટ આપણે મળીશું બીજી વાર. ઓકે, મળીએ. ગુડ ડે.